ગુરુજીના ચરણને બંધન કરું છું. પાછા પડી ગયા પાછા. ગુરુજીના ચરણને મારે અડાય જ નહીં. એટલી શક્તિ મારામાં ક્યાં છે? તો શ્રી ગુરુ પદ નખ મની ગણ શ્રી ગુરુ પદ નખ મની ગણ સુમિરત દિવ્ય દૃષ્ટિ હો સુમિરત દિવ્ય દૃષ્ટિ હો સુમિરત દિવ્ય દૃષ્ટિ હો સુમિરત દિવ્ય દૃષ્ટિ હો. ચરણનું બંધન નહીં, પદનું વર્ણન, પદ નખનું વર્ણન. નખના અગ્રભાગને પગે લાગે છે. ચરણ રજનું બહુ મહત્વ છે. અહલ્યાનો ઉદ્ધાર શાનાથી થાય છે? રામજીના ચરણ રજથી ઉદ્ધાર થાય છે. રજનું મહત્વ આટલું બધું કેમ? મનુષ્ય શરીરની ઉત્પત્તિમાં રજનું મહત્વ છે. અને જીવનમાં રજોગુણના લીધે માણસના જીવનમાં અનેક પ્રકારના ઊંચા નીચા થાય છે, થવાય છે. તો જીવનના આ રજથી ઉત્પન્ન અને રજોગુણથી ભરપૂર જીવનને પવિત્ર કરવું હોય તો તેમાં ગુરુજીના ચરણ રજ જ કામમાં આવે. કાંटे को निकालने के लिए कांटे की जरूरत पड़ती है यारो. જય સિયારામ કહેવું પડશે. અચ્છા, ગુરુજીના ચરણ રજનું મહત્વ એટલે શું? ગુરુજી જે રસ્તે રસ્તે ચાલ્યા છે એ રસ્તે રસ્તે અમે ચાલીશું, આપણે ચાલીશું તો આપણે પરમ તત્વ પરમાત્મા સુધી પહોંચી શકીશું. જે મેરવવાનું છે ત્યાં સુધી આપણે જઈ શકાશે. બાકી તો રસ્તામાં इस रंग बदलती दुनिया में सज धज के निकलना ठीक नहीं. चारे बाजू थी इंद्री द्वार झरोखा नाना, इंद्री द्वार झरोखा नाना, जहाँ तहाँ सुर बैठे कर खाना. आवत देखहि विषम बयारी, देखी विषम बयारी, हठ देहि कवाट उघारी. तो आ अनेक प्रकारना देवताओं, एक एक इंद्रियना एक एक देवता छे. એ તમામે તમામ વિષયોને આવતા જોઈને, ખરાબીને દુર્ગુણને આવતા જોઈને કવાટ ખોલી નાખે છે અને વિકારોને તમારા શરીરમાં પ્રવેશ કરાવી દે છે. પણ ગુરુજીના ચરણ રજની કૃપા હશે, ગુરુજીના ચરણ કમલના પાછળ પાછળ આપણે ચાલતા હોઈશું, એમના બતાવેલ રસ્તાનું અનુસંધાન કરશું તો આપણે આ દુનિયાની, આ રંગીલી દુનિયાની, મોજીલી દુનિયાની જે ચરકાટ છે આપણે એને અંજઈ નહીં નાખે. એટલા માટે ગુરુજીના ચરણ રજની, ગુરુજીના ચરણ કમલ એટલે કે એમના દ્વારા બતાવેલ રસ્તે ચાલવામાં મજા છે. બીજું, ગુરુજી જે અનુભવ કરીને મેળવેલ છે એ આપણને ક્ષણવારમાં પ્રાપ્ત કરાવી દે છે. એટલે તો गुरु गोविंद दोनों खरे किसको लागू पाए, बलिहारी गुरुदेव की जिसने गोविंद दिया बताए. गुरुजी ની મહિમા. પછી સાધુ પુરુષની વંદના છે. સાધુ, સાધુ એટલે આ વેશધારી સાધુ એટલા માત્ર નથી, એ તો પરમ સાધુ છે જ, પણ સાધુ જે સાધના કરે, જે સમાજ માટે. સાધુમાં ને સંતમાં પણ ફરક હોય છે. આ બે ચાર સંતો પણ અહીંયા બેઠા છે, અમુકને ન ઓળખાય એવા સંતો પણ બેઠા છે. સંત તેને કહેવાય કે જેને જોઈને આપણને શાંતિ મળે. લોક સાહિત્યમાં કહે છે કે જેના સતનો ક્યાંય અંત નથી તે સંત છે. અને ભગત ભજન ગાય છે ને, શાંતિ પમાડે. વાહ, ગાઓ ને. એના દાસ ના દાસ થઈ રહીએ, શાંતિ પમાડે એને
संत कहिए। એના દાસના દાસ થઈ રહીએ, એના દાસના દાસ થઈને રહીએ, શાંતિ પ્રમાણે એને સત કહીએ, શાંતિ પ્રમાણે એને સત કહીએ। तो संतों ने बंधन, साधु पुरुष ने बंधन, ब्राह्मणों ने बंधन करता लखे छे। बंदो प्रथम महीसुर चरणा। ब्राह्मणों ने महीसुर, मही एटले पृथ्वी, सुर एटले देवता। पृथ्वी उपरना देवता छे, देवता। भगवान कहे छे ब्राह्मण, तमने एम लागे कि ब्राह्मण कोई आवे अने गारमगार शरू करी दे, तो एवुं कोई करे नहीं, पण कदाच कोईने हामे गारो आपे तो शुं करवुं आपने? भगवान कहे छे, हूँ नहीं कहतो, शापत ताड़त परोश कहंता, शापत ताड़त परोश कहंता, अशुभावहि संता गावहि संत। साप आपतो होय, कठोर वचन बोलतो होय, कदाच लाकड़ी लईने मारवा ए दौड़तो होय तो पण विप्र पूजनीय छे। एमने एम तो साप न आपे, पछी ब्राह्मणो साप आपे ने तो पाछळथी भगवान मळे हो। पाछुं एवुं खरुं, अहल्याजीने पतिदेवे श्राप आपी दीधा, पछी भगवान मळ्या कि नहीं? पछी भगवानने आपवुं पड़े। एवुं कोई करी न शके, कारण ब्राह्मणो खूब सहनशील होवा जोईए अने लगभग होय छे। पछी दक्षिणामां काप मूको तो गुस्से थाय ज ने। हाँ, एमने घेर बहिरा छोकरा न होय, बेचारी राह जोईने बेठी होय कि अमारा घरवाळा आवशे ने आ लईने आवशे ने ते लईने आवशे, तमे हमरदुं काप मूको पछी शुं थाय? खरेखर आ बहु दुखनी वात कहेवाय। तमे जो तो दीकरा दीकरीना लग्નમાં 25-50 लाख, हवे तो करोड़ो उपर थवा लाग्या छे। पण ब्राह्मणे 2000 रुपया नक्की कर्या होय ने तो 10 धक्का खवरावे। अमुक तो कंडारीने उघडाણીએ जता बंद थई गया। बापू जवा देव ने નથી જતા। महाराज हमना बधाने आप्या ने ते पछी आपजो ने बे दारा पछी। महाराज बेचारा, अरे ब्राह्मण जेवा कोई दयालु ज નથી। તમને એમ લાગે ને તો હું કહું, આ આટલા બધા બેઠા છે, આ મહારાજને કોઈને તમે હવાર હવારમાં 50 રૂપિયા પગે મૂકજો અને જોજો તમને કેટલા આશીર્વાદ આપે છે। હા, તમે ધન ધાન્યથી સુખી રહો, તમને સંસારમાં બધું क्या क्या आशीर्वाद देते हैं? आशीर्वाद परायना में लो, तमारी कुशलता माटे चिंता करे, तमारी आयुष्य माटे चिंता करे, धन धान्य माटे चिंता करे, संतान माटे चिंता करे, अरे प्राप्त लक्ष्मी चिरकाल है। क्या बोलते हैं? ओ हो, तमारा वंश में हमेशा लाल बाल गोपाल आवता ज रहे, दुष्काळ पड़े ज नहीं है। तमारा दीकरा दीकराना दीकरा दीकराना दीकरा, ओहो लाइन एम डॉक्टरनी वैद्यनी अमारा लोकोनी जरूर दोरा कड़ाबा ना आवे अमारी पासे। लो तो अमारुं शुं थाय? आटला दयालु बोलो, आ 50 रुपयामां आटલું બધું આપે तो ए लोको कहे के बोभन तो मानता ज नथी। बोभन बहु लोभिया छे। गीतना लगन गीत आवे ने तो ए ब्राह्मण ने गार आपे, गोરના સુપરા જેવા કાન એવા એવા ગાર આપે हो। હવે હોતા હશે શુક્રા જેવા? જય સિયારામ બોલો ને પ્રેમથી। બંદો પ્રથમ મહીસુર ચરણા, મોહ જનિત સંશય સબ હરના। સજ્જનો ને પ્રણામ કરે, પછી તુલસીદાસજી કે સજ્જનો ને પગે લાગુ તો દુર્જન શું કામ રહી જાય? દુર્જનો ને પણ પગે લાગ્યા। કોઈએ કીધું કે આ દુર્જન છે, કાગડાને તમે સાપને તમે ગમે તેટલા દૂધ પીવરાવો તો એને કોઈ અમૃત ન થાય, એના અંદર ઝેર જ પેદા થાય। તો આ દુષ્ટોને પગે લાગવાથી ફાયદો શું? એ પગે લાગવાથી ફાયદો છે, એ એનું કામ કરે, હું મારું કામ કરું। એક મહારાજ હતા, છે હતા ને છે, એમને કોઈક ગાર આપતા હતા
કોઈ બાબતમાં નડ્યા હોય એટલે પછી ગાળ આપતા હતા. એટલે મેં કીધું કે ભાઈ આમાં હાથમાં તારું શું બગાડ્યું છે તું ગાળ આપે છે? કે હું ગાળ આપું, મહારાજને ગાળ જ આપું, એ મને ગમતો જ નથી. એ તને ગમે ન ગમે, તારે ક્યાં એના ઘરે દીકરા દીકરી નાખવા હતા કે આ તારે ગમે ન ગમે કરે છે? કે ના, એનો સ્વભાવ મને ગમતું નથી. પછી મેં મહારાજને જઈને વાત કરી, મહારાજ એ બાજુ જજો તો ધ્યાન રાખજો, ફલાના ભાઈ તમારાથી નારાજ રહે છે. મહારાજે વોટ્સઅપમાં નીચે સ્ટેટસમાં લખી દીધું, નીચે એમના વોટ્સઅપમાં, નિંदा करता है तो क्या हुआ, इसी बहाने मुझे याद तो करता है. याद तो करता है ना. એ બીજો કોઈ નહીં, કલોલમાં સત્યનારાયણ મંદિરના મહંત રામ મનોહરદાસજી બાપુ છે. આ છે સંતોની. તો દુર્જનોને પણ પગે લાગ્યા, કહે ભલે ભલાઈ પै લહઈ લહે નીચાઈ નીચ, સુધા સરાહીએ અમરતા ગરલ સરાહીએ મીચ. ઘણા દર્દીઓને ઝેરના પણ ઇન્જેક્શન આપવામાં આવે છે. હા, મીઠા ઝેરના ઇન્જેક્શન આપે, ધીરે 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 એને પતાઈ દેવા માટે. એનો દુરુપયોગ કરીને નહીં તમિલનાડુના મુખ્ય પ્રધાન જયલલિતાને પતાવી દીધા. એવું કહેવાય જો, પછી શી ખબર. તો ઝેર ઝેરની જગ્યા કામ કરે, અમૃત અમૃતની જગ્યા કામ કરે, એટલે દુષ્ટ પણ દુષ્ટની જગ્યા કામ કરે. જો સારા ખોટા બધા એક સરખા હોય તો સાચાનું મહત્વ ક્યાંથી સમજાય? દુષ્ટો છે એટલે સજ્જનોની કિંમતની આપણને ખબર પડે છે. જેને દુઃખ જોયા છે એને સુખ ભોગવતા સારી રીતે આવડે. अति सुख है उत्पीड़न, अति दुख है उत्पीड़न, सुख दुख के मधुर मिलन से जीवन हो परिपूर्ण. जय शंकर प्रसाद. એટલે સજ્જનોની પણ મહત્તા દુર્જનોને પણ પગે લાગ્યા છે. કોઈએ પૂછ્યું કે દુર્જન લોકો તમને શું મદદ કરશે? કે બીજું કઈ મદદ ન કરે, પગે લાગવું એટલે મને નડે તો નહીં. હા, ઘણી જગ્યા એવું બને કે તોફાની છોકરો હોય એને ક્લાસમાં મોનિટર બનાવી દો એટલે બીજું બધું એકદમ ચકાચક ચાલે પાછું. એટલે એમ કહેવું પડે, દીકરો તું તો બહુ ડાયો છે હો, એટલે એ તો થઈ જ જાય, બાકી બીજા બધાને રાખે ડાયો કરીને. બોલો જય સિયારામ. દુર્જનોને પણ પગે લાગ્યા છે, પછી સંતોને પગે લાગ્યા, એક એક કરીને નામ લઈ લઈને પણ સંતોને પગે લાગ્યા. તે પછી રાજ પરિવાર તરફ बढ़્યા. બંદો કૌશલ્યાદિશી પ્રાચી, બંદો કૌશલ્યાદિશી પ્રાચી, कीर्तितासु सकल जगमाती, बंदो कौशल्यादिशि प्राची, कौशल्यादिशि प्राची, कीर्ति जासु सकल जग माची, कीर्ति जासु सकल जग माची. कौशल्याजीને પગે લાગ્યા. અને કૌશલ્યાજીની ઉપમા કોઈની સાથે તુલના ન કરી, પૂર્વ દિશા સાથે તુલના કરી. પૂર્વ દિશા, કૌશલ્યાજી કોણ છે? પૂર્વ દિશા છે. કૌશલ્યાજીને એમ કીધું હોય ફલાના જેવા છે, કમલ જેવા છે, દરિયા જેવા છે, આવું બધું કીધું હોત તો સારું ન લાગે. પૂર્વ દિશા લે, હવે દિશા શું લેવા દે? कुछ लेना देना तो होगा ना. चंद्रमा कई बाजू उगे छे? पूर्ण चंद्रमा शोर कलाए संपूर्ण थईने पूर्णमासी पूनमना दिवसे चंद्रमा कई बाजू उगे? पूर्व दिशा. ये संपूर्ण कावा है, शोर कलाए. अपना रामजी ना नाम अगर शू लागे छे? बोलो सियावर राम.
ના ચાલે. રામજી સૂર્ય કુલમાં છે, ચંદ્રવંશમાં તો પેલો નટખટ. હે તો લાગવું જોઈએ શ્રી રામ ભાનુ કી જય, પણ એવું નથી લાગતું. શું લાગે છે? રામ ચંદ્ર. વાહ ભાઈ વાહ. તો કૌશલ્યાજી પૂર્વ દિશા છે, એટલે રામચંદ્રની ઉત્પત્તિ પૂર્વ દિશાથી બતાવે છે. એટલે રામજી સોળે કલા સંપૂર્ણ પૂર્ણ બ્રહ્મ પરમેશ્વર છે એ સાબિત કરવા માટે તુલસીદાસજી મહારાજ કૌશલ્યાને પૂર્વ દિશા બનાવી દીધા. જય સિયારામ બોલ. અથવા એમ કહે છે કૌશલ્યાજી પૂર્વના પ્રતીક છે, પશ્ચિમના પ્રતીક નથી. પશ્ચિમના લેડીઝો તો છે ને કપડા પણ સરખા પહેરતા નથી, દુષ્કાળ પડ્યા હોય એવા પહેરે છે. કૌશલ્યાજી પૂરબના પ્રતીક બતાવે છે, પૂરબ દિશા સમાન છે. એક દિવસ નાળી ઉપર બોલવાનું કોઈ સંમેલનમાં હું ગયેલો, એટલે મને ટાઈમ કહે છે કે 1.5 મિનિટ બોલવાનું. હવે 1.5 મિનિટમાં હું મંગલાચરણ ના થાય, અને અમે લોકો ટેવાયેલા 4 કલાક 3 કલાક બોલવા માટે. હવે 1.5 મિનિટ બોલવા માટે મેં કીધું 1.5 મિનિટ મારી પાસે સમય નથી, હું અડધી મિનિટ જ બોલીશ. મને કહે કે આ ગુસ્સે થઈ ગયા લાગે છે. કહે બાપજી બોલવું છે એટલું બોલો, હવે બોલવું જ નહીં, અડધી મિનિટ તો કાફી હૈ મેરે લીએ. પૂરબની સ્ત્રી જે છે એ માટીની કુલડી છે, અને પશ્ચિમની સ્ત્રી જે છે એ કાચના ગ્લાસ છે. બસ એનાથી વધારે મારે કાંઈ બોલવું નથી. મારું વક્તવ્ય પૂરું અડધી મિનિટમાં લ્યો. આ બાકી જેમ સમજાય તાળી પાડે એ બધા સમજી ગયા લાગે છે. બાકી જેમ જેમ સમજાય એમ ઘેર જઈને પણ હસશો, તાળી પાડશો તો કોઈ ના નહીં પાડે. એટલે કૌશલ્યાજીને કહે છે બંદો કૌશલ્યાદિશી પ્રાચી, सकल जग माची, जासु सकल जग माची. કૌશલ્યાજીને પૂર્વના પ્રતીક અને રામજીના અવતાર કૌશલ્યાના ખોરામાં કરાવે. આના ઉપરથી તમે સમજી ગયા ચંદ્રમા તો પશ્ચિમમાં પણ ઉગે છે બીજના, એ થોડે કઈ પૂર્વમાં ઉગે, એ તો પશ્ચિમમાં જો આપણે જોવું પડે. પછી જેમ જેમ બધે પૂનમ આવે અને એ પૂર્વમાં ઉગે. મતલબ રમંતે યોગીનો અંતે નિત્યાનંદે ચિદાત્મની ઇતિ રામ પદેનાશો પરમ બ્રહ્મા વિધીયતે. રામજી જે છે એ પૂર્ણ બ્રહ્મ છે. ઘણા મૂર્ખ લોકો શું કહે, રામજી આટલા કલાના છે અને કૃષ્ણજી આટલા કલાને છે. તું મેલ તારી કલા, તારી પાસે એક કલા નથી એટલે ઘરમાં એ કોઈ ભાવ પૂછતું નથી. તું તારી કલા સુધાર, મારા રામજીની સુધાર્યા વગર. રામજીના ચોખ્ખું લખી દીધું છે બંદાઓ કૌશલ્યાદિશી પ્રાચી. કૌશલ્યાજી પૂરબ છે અને ત્યાંથી રામજી પ્રગટ થયા છે, એટલે 16 કલાએ સંપૂર્ણ છે. જો આનંદ સુખ રાસે, જો આનંદ સિંધુ સુખ રાસે, શી કરતે ત્રૈલોક સુપાસે, સુખ ધામ રામ રસ નામા, અખિલ લોક યકે બેસનામા. બંદો કૌશલ્યાદિશી પ્રાચી, તીરથ જાસુ સકલ જગ માજી. બંદો કૌશલ્યાદિશી, બંદો બંદો. કૌશલ્યાજીનું મહત્વ દુનિયામાં સૌથી વધારે. રામજી કરતા પણ મહત્વ કૌશલ્યાજીનું. રામજીને તો અત્યારે આવવું છે. ગઈકાલે મારે ટેલિફોન પર વાત થઈ, કીધું રામજી હવે ક્યારે આવશો? કનૈયા માટે એક જણા ભજન ગાતા હતા, બરી દેર ભઈ નંદલાલા, તેરી રાહ તકે બ્રિજવાલા. એટલે મેં રામજીને ફોન કર્યો કે કનૈયાને બધા કહે છે બરી દેર ભાઈ, પણ તમે તો એના કરતા વહેલા આવીને ગયા. તમે વહેલા આવો, પહેલા તમે આવો પછી કનૈયા આવશે.
રામજી કહે મારે આપવું તો છે દંડી બાપુ, પણ હજી તમારે 25, 50, 100, 200 કથા કરો અને કોઈ કૌશલ્યાને તૈયાર કરો તો મારે તો હજી આપવું છે. मैं तो कब से तैयार बैठा हूं, પણ આ પાણી પૂરી ખાઈ ખાઈને કૌશલ્યા ક્યાંય ગઈ ખબર પડતી નથી. કેટલા ના અઠવાડ હોય અને એ પાણીપુરી અઠવાડિયું થાય ઘેર ઝઘડો કરે. આજે રસોઈ થાય જ નહીં, આજે તો પાણીપુરી ખાવા જ જવાનું છે બધાને. બેચારો શું કરે, ઘરમાં ખટપટ કર્યા વગર ચાલ તને લઈ જાઉં પાણીપુરી ખવડાવ. મેં કોઈ તારે ખાધું નહીં હો. એક તો આંબલીનું પાણી બધા ડબોડીને ખાય. આ જોઈને કોઈ બાબાજી જાય ખાવા? અરે રામ રામ, મને તો યાદ આવે ને તો ચિતરી ચઢી જાય છે. તમે ઘરે ખૂબ સુંદર ગાયનું દૂધ, એની દહીં ખાઓ, માખણ બનાવો, ઘી ખાઓ, અને ગાયના દૂધમાં તમે જુઓ ને તો કોઈ ફેટ નહીં, કોઈ આડ અસર નહીં, બીમારીઓ ઠીક થઈ જાય. પણ દુઃખ છે કે લોકોને ગાયના દૂધ વગર ચાલે છે પણ પાણીપુરી વગર ચાલતું નથી. રામજી રિહાઈને બેઠા છે, આ બધું બંધ થાય. ખરેખર યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ધન્યવાદ આપવું પડે કે જેમને મથુરામાં, વૃંદાવનમાં ખરાબ વસ્તુ ખાવાનું બંધ કરાવી દીધું છે. તાળી પાડો એના માટે, પાડવું જ પડે. નહીં તો યુપી જેવા મોટામાં મોટા રાજ્ય ત્યાં શાસન કરવું એટલે કઠિન કામ. ભલભલા નાપાસ થઈ ગયા. પણ આ બાબાજી છે માનવા તૈયાર નથી. હા, એને કહી દીધું મારા કાનૂનમાં જેને ન રહેવું એ જાય યુપી છોડીને ગમે ત્યાં, અહીં રહેવાની જરૂર જ નથી. અને એના કરતા એ સારું આપણા ગુજરાતમાં થઈ શકે તેમ છે. પણ પછી બોલાય નહીં, જય સિયારામ કહેવું કરે. ઘણું બધું સારું થયું છે, હજુ આગળ થાય એવી આશા રાખીએ. બાકી તો અમે સાધુ તરીકે બીજું શું આપી શકીએ? શુભકામના રાખીએ અને મનમાં શુભ ભાવના રાખીએ કે કંઈક ને કંઈક સારું થાય અને રામરાજની શરૂઆત આપણા ગુજરાતમાંથી થાય. મને એક જણા કહે કે બાપુ તમે પહેલા ચા નતા પીતા અને ઝઘડો કરતા હતા અર્જુનદાસજી જોડે, હવે ચા કેમ પીવો છો? બધું કે ચા ની મહત્તા 2014માં ખબર પડી કે ચા પીવા વાળો ને વેચવા વાળો વડાપ્રધાન બની જાય છે. આ ભારત છે ભાઈ, કોને ક્યારે લોટરી લાગી જાય કહેવાય નહીં. હે, એટલે ચા નું મહત્વ સમજો બધા. બાઘ બકરી ચા પીજો પાછા. અત્યારે તો મારા બેટા ચાય એમાં તમે જો ને તો દૂધ, ખાંડ બધું નાખીને તૈયાર, ખાલી ગરમ પાણીમાં નાખવાનું જ આવે. આ બહાર ફરવા ગયો એટલે આ બધી ખબર પડી હો. માયાની ખબર પડી, ચાની ખબર પડી. જેમ જેમ યાદ આવશે ને એમ તમારી પાસે અમે શેર કરતા રહીશું. હા, કૌશલ્યાજીને પૂર્વ દિશા કહીને પછી અયોધ્યાના રાજા दशरथ प्रणाम करे. बंदो अवध भुआल सत्य प्रेम जहि राम पद बिछुरत दयाल प्रियतम प्रेम इब परिहर्यो. રાજાને પ્રણામ કરે ત્યારે કોઈ એ પ્રશ્ન ઉઠાવી શકે છે કે આ બૈરાગી સાધુ થઈને, રામાનંદી બૈરાગી સાધુ અને આ પૈસાવાળાને પગે લાગે છે. પૈસાનું મત પહેલા હશે તો ખરું જ ને. આ નવા નવી ચાલુ થયું છે એવું કઈ નહીં. પહેલા બી પૈસાવાળાને લોકો આદર આપતા હતા, પણ હદ થઈ ગઈ. આ કેરના પાનના લંગોટ પહેરવા વાળો બાબા તુલસીદાસજી મહારાજ રાજા દશરથજીને પગે લાગ્યા ત્યારે અમુક લોકોએ વિરોધ કર્યો. બાબાજી आपने साधुशाही बिगाड़ के रख दी, एक राजा को आप प्रणाम करते हो क्या? तुमको बहुत बड़ा मंदिर बनवाना है, धर्मशाला बनवाना है, 25-50 रूमो बनावी છે, સત્સંગ હોલ. આ હું છે એટલા માટે હું પગે નથી લાગતો, પણ એ રાજા સાચા રામ પ્રેમી છે એટલા માટે. રામ પ્રેમી તો કોઈ પણ હોય એ મારા માટે બંધનીય છે. રામ પ્રેમી છે તમને ક્યારે ખબર પડે?
તમે સર્ટિફિકેટ કેવી રીતે આપી શકો કે દુનિયામાં આ એક જ રાજા એવો પેદા થયો કે રામના પ્રેમમાં, રામના વિરહમાં પોતાના શરીર તનખલાની માફક છોડી દીધું. इससे આજ સુધી કોઈ એવો બાપ પેદા થયો કે જે દીકરાના વિયોગ, દીકરો એનાથી દૂર જાય અને દીકરાના વિયોગ વારે કોઈના દીકરા મરી જાય તો એ બાપને ગમે તે રીતે જીવવું પડતું હોય છે, મરી શકાતું નથી. પણ આ એક એવા રાજા, એક એવા મહાપુરુષ પેદા થયા કે રામજી થોડી વાર માટે, થોડા દિવસ માટે દૂર શું ગયા, એમને પોતાના પ્રાણને હંમેશા માટે બહુ દૂર 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 મોકલી દીધા. આ રામાયણમાં આવે. રામાયણમાં એક ભાઈ વનવાસમાં જાય તો બીજા ભાઈ ઉદાસ થઈને પ્રવાસ ખેડી નાખે, પણ રાજ સ્વીકાર ન કરે. આ રામાયણમાં બધું બને. राम वनवासी हो गए, पिता स्वर्गवासी हो गए, भरत जी को पता चला तो वो राम जी के पीछे प्रवासी हो गए, लेकिन राज सत्ता को नहीं अपनाया. आ राम कथा છે, આ રામાયણ છે. એટલે અયોધ્યાના રાજાને પછી એમ થયું, વાલ્મીકી રામાયણમાં 350 રાની દશરથજીના વર્ણન છે વાલ્મીકી રામાયણમાં. તુલસીદાસજી વિચાર કરે એક એક રાણીને પગે લાગવા જાઓ તો પછી આ કેટલા બધા પાના બધી જાય. એટલે લખ્યું કે બધી રાણીઓ સાથે જ હું પ્રણામ કરું છું. અને રાજા જનકજીમાં પણ એવું થયું, બંદો પરિજન સહિત વિદેહુ, પ્રણામ કરી લીધા. ગંગા નદીને થી લઈને તમામ નદીઓને પ્રણામ કરે, દરિયાને પ્રણામ કરે, રાક્ષસોને પ્રણામ કર્યા છે. कारण कि उनकी दृष्टि बदल गई. जिसके ऊपर गुरु महाराज की कृपा हो जाती है उसको कहीं दुनिया में कोई पराया नहीं दिखता. इन्हें खबर पड़ी जाए छे ईश्वर सर्वभूतानाम हृदय तिष्ठति अर्जुन, બધાના હૃદયમાં રામ રમે છે. એ ભાવથી શિયા રામમય સબ જગ જાનેના ભાવથી તુલસીદાસજી મહારાજ બધાને પગે લાગતા હતા. કપિપતિ, રીછ, નિશાચર, રાજા, અંગદાદી જે કીસ સમાજા બધા જ ને ઝાડને પગે લાગ્યા. આહા, સમિષ્ટિ માત્ર, સૃષ્ટિ નહીં, સમિષ્ટિ માત્ર ને પગે લાગે. આ તુલસીદાસજી મહારાજ છેલ્લે વિચાર કર્યો કે જ્યાં સુધી એક પરમ સંતને પગે ન લાગુ ને ત્યાં સુધી મારી કથા સાર્થક ન ગણાય. વંદો પ્રથમ ભરત કે ચરણા, વંદો પ્રથમ ભરત કે ચરણા, જાસુ નેમ વ્રત જાય ન બરના, જાસુ નેમ વ્રત જાય ન બરના. ભરતજીને પ્રણામ કરતા કહે છે કે જેમના નિયમ, સંયમ નિયમ નું વર્ણન ન થઈ શકે એવા ભરતજીને હું પગે લાગુ છું. પછી કહે છે બંદો લક્ષ્મણ પદ જલ જાતા, બંદો લક્ષ્મણ પદ જલ જાતા, શીતલ સુભગ ભગત સુખ દાતા, શીતલ સુભગ ભગત સુખ દાતા. લક્ષ્મણજીને પ્રણામ કરતા લગે શીતલ છે, શીતલ. લક્ષ્મણજી શીતલ છે. બોલો, આ કોઈ માને આ વાત? શીતલ કોને કહેવાય? તમે ગરમીથી તપ્ત હો અને તમને કોઈ એર કન્ડિશન રૂમમાં લાવી દે તો કહેવાય ને કે આ શીતલતા આપીએ. એ પરમ શીતલ કહેવાય. કારણ કે પોતે શીતલ ન હોય, બીજાને શીતલ શું કરે? પોતે ગરીબ હોય તો બીજાને 5 રૂપિયા ક્યાંથી ધર્માદો કરે? લક્ષ્મણજીની અંદર મુખ્ય ગુણ શીતલતાનો ગુણ છે. આ દુનિયા ત્રૈતાપમાં બરીને મરી રહી છે. પાપ, તાપ, સંતાપથી રામજીની ઈચ્છા થઈ કે દુનિયામાંથી તાપને ખલાસ કરવું છે. તો રામજી
દુનિયાના તાપને ખલાસ કરવા ગયા અને એમાં જો લક્ષ્મણજીનો સથવારો ન મળ્યો હોય તો રામજી મેઘનાદને ન મારી શકે. અને રામજી જ્યારે લક્ષ્મણજી જ્યારે મેઘનાદને માર્યા અને એની પત્ની સુલોચના જ્યારે સતી થવા માટે મેઘનાદના શિર લેવા માટે રામજીના દરમાં આવ્યા ત્યારે સુલોચના એ સબ માથાને જોઈને અને ફરિયાદ કરે છે, હે પતિ, તમે બહુ ઘમંડી હતા. તમે જો મને એમ કીધું હોત કે તમારામાં કોઈ અસ્ત્ર શસ્ત્રની કમી છે, તમારા બલમાં ક્યાંય કચાશ છે, તો હું મારા બાપને ન બોલાવી લે. તમને મદદ કરવા માટે માતાઓ બહેનો દીકરીઓનો સ્વભાવ, હું મારા બાપને બોલાવી દઈશ, ભાઈને બોલાવી દઈશ. સસરા ઉપર વિશ્વાસ ન હોય, બાપ ઉપર વિશ્વાસ, પિયરિયા ઉપર જ વિશ્વાસ હોય બધાને. હું મારા પિતાને બોલાવી લે. ત્યારે મેઘનાથનું મોઢું હસ્યું. બધા જોઈ રહ્યા. હનુમાનજી કહે છે, પ્રભુ, આ સુલોચનાના કહેવાથી મેઘનાથનું મોઢું હસે છે, એનું કારણ શું? ભગવાન કહે છે કે આ સતી છે, એ એના પતિને પૂછે કેમ મોઢું હસ્યું. સુલોચના પૂછે છે, મારી વાત કઈ ખોટી હતી? તમે હસ્યા કેમ? બધા મારી મસ્કરી કરે છે, તમે જરા બોલો તો ખરા. ત્યારે કહે છે કે મને મારવા વાળો બીજો કોઈ નહીં, તારો બાપ જ હતો. કારણ કે સુલોચના એ શેષનાગની દીકરી છે અને લક્ષ્મણજી એ શેષનાગના અવતાર છે. અને એ શેષનાગ લક્ષ્મણજીને ખબર છે, પણ દુનિયાને તાપથી મુક્ત કરવા માટે જેને પોતાના દીકરીને રંડાપો લાવી દીધો હોય એના કરતા વધારે શીતળ કોને કહેવું? આ છે દુનિયાના તાપ જે જોઈ શકતા નથી એ લક્ષ્મણજી મહારાજ છે. એટલે કહે છે શીતલ સુભગ ભગત સુખદાતા. બાકી અમુક લોકો બટાટા વાળા જેવા હોય, ઉપરથી શીતલ દેખાય, ઉપરથી શીતલ દેખાય અને મોઢામાં મૂકો તો. એક ભાઈ બટાટા બળા ખાવા ગયો અને પૂછ્યું કે ભાઈ બરોબર છે, ઠંડુ છે? કે હા ઠંડુ છે. અને એને ઘાવ બહુ ભાવતું હતું ને, એટલે ઘાત તો મોઢામાં મૂક્યું, આંખે આગું, આંખમાંથી પાણી નીકળવા લાગ્યું. કે શું થયું? કે સમજી ગયા તમે લોકો? એમ પછી રહેવા દો આગળ. એટલે આ અમુક લોકો એવા હોય બટાટા વડા જેવા, ઉપરથી ઠંડા દેખાય બને. અરે પાછા એ બટાટા વડાને બટાટા હોય ને એ અંદર જઈને પણ ગરમી જ પેદા કરે, ગેસ જ બને, બીજું કઈ થાય ને. જેને ગેસની તકલીફ હોય ડાક્ટર નથી કહેતા બટાટા નહીં ખાવાનું. ડાયાબિટીસ હોય ને તો એ કહે બટાટા નહીં ખાવાનું. આ બટાટા કેમ બધાને નડે છે? બાકી બટાટા વગર શાક બને નહીં. અને એ બેચારો એવો સીધો માણસ છે, બટાટા બધા જોડે ભરી જાય. અમુક લોકો તો ભીંડા જોડે ભેળવી દે છે, અમુક કારેલા જોડે ભેળવી દે છે. તો એ ના પાડતો જ નથી કોઈ દાડે. જ્યાં નાખો ત્યાં હું તૈયાર. તો એ ડાક્ટર એને જ નડે. છ વર્ષ સુધી હું ખાલી બટાટા ખાઈને જ રહ્યો, એટલે ડાયાબિટીસ થઈ ગયું લાગે. 6 વર્ષ સુધી બટાટા ને ગોળ જ ખાતો હતો, ખાલી ફરાળી હતો. એટલે ભાવે હું તો બટાટા બાફીને મીઠું ભેગાય ખાઈ જતો, ગોળ ભેગાય ખાઈ જતો. ફરાળી બન્યા એટલે બીજું કઈ રાજગરાનો શીરો ને મોરૈયાનો હલવો કરીને નતો ખાતો, ઓરિજિનલ જ. જય શ્રી રામ હો. લક્ષ્મણજીને પ્રણામ કરીને શત્રુઘ્નજીને પ્રણામ કરે છે. રિપુસૂદન પદ કમલ નમામી, કમલ નમામી. શૂર સુશીલ ભરત અનુગામી, શૂર સુશીલ ભરત અનુગામી. રિપુસૂદન પદ કમલ નમામી, રિપુસૂદન પદ કમલ નમામી, રિપુસૂદન પદ કમલ નમામી. શૂર સુશીલ ભરત અનુગામી, શૂર સુશીલ ભરત અનુગામી. રિપુસૂદન પદ
कमल नमामि रिपुसूदन पद रिपुसूदन पद रिपुसूदन पद। શત્રુઘ્ન जी ने પગે લાગીને કહે છે કે એમના દિવ્ય ગુણ બતાયા છે, શૂરવીર છે, સુશીલ। આ 99% બેને મેર ન પડે હો। કોઈના અંદર કોઈ પણ પ્રકારનું બલ હોય, એ ધન બલ હોય, જન બલ હોય કે તન બલ હોય, બલ હોય એટલે એ માણસ એનો દુરુપયોગ કર્યા વગર રહે જ નહીં। પણ ધન છે શત્રુઘ્નજીને, શૂર છે, સુરાતન વાળો શૂરવીર છે, પણ સુશીલ વિનમ્ર છે। અચ્છા, અનુકરણ કોના કરે છે? શાહરુખ ખાન ના? शूर सुशील भरत, आहा, भरत ना अनुगामी छे। भरतजी जे कहे ए करे अथवा जे करे ए करे, एमना पाछळ पाछळ चालવું। एना सिवाय आखा संपूर्ण रामायण में एक ज वखत मंथरा ऊपर हाथ उपाड्या, बाकी फक्त भरतना पाछळ ज शत्रुघ्ननी मूर्ति होय, बाकी शत्रुघ्नजी कई करता न होय। बाकी मानस पासे बल होय तो ए ज्या त्या प्रदर्शन करे। वाह शत्रुघ्न जी, आपको और आपकी माता को नमस्कार है। सूर सुशील भरत अनुगामी, तमने भगवान बल आपे, तन नु बल होय, धन नु बल होय के जन नु बल होय, पण तमे सुशील रहेजो। तमारी शालीनता, विनम्रता, शीतलता ए तमे छोड़ता नहीं, एनाथी तमारी महानता छे। बीजू भरतजी एक संत छे, અને સંતના અનુગમન લગભગ જેને મોટાઈ જેને જેને મળે ને, એ સંતના પાછળ નથી જતા, એ હોટલના પાછળ જાય, બોટલના પાછળ જાય અને છેલ્લે ટોટલમાં બરબાદ થઈ જાય। બોલો સિયાવર रामचंद्र भगवान की जय। लेकिन मेरे शत्रुघ्न लाल जी इतने बड़े शूर समर्थ होने के बावजूद उन्होंने अनुगामी बनना किसका स्वीकार किया? भरत लाल जी का। भरत अनुगामी। પછી તો જે વર્ણન છે, अरे महावीर बिन हनुमाना, राम जासु जस आप बखाना। 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 हनुमान जी ने पगे लागता लागता कहे છે કે તમે મહાવીર છો, બધા વીર છે। હનુમાનજી महाराज महावीर છે। उत्तर भारत में तो थोड़ा गड़बड़ हो जाता है। उत्तर भारत में क्या हनुमान जी की मूर्ति न हो ना, तो वाहरा लाईने उभा करे અને હનુમાનજીને એમાં બિહાડે, અને અમારા અખાડાના સાધુઓ હે હનુમાનજીને નિશાન બનાવીને અને હનુમાનજીને લઈને ચાલે। हनुमान जी की ध्वजा आगे है, फिर किसका डर? महावीर बिनबो हनुमाना, राम जासु जस आप बखाना। परहित बस जिनके मन माही, तिन कह जग दूर लभ कछु नाही। परहित बस जिनके मन माही। पर उपकार बचन मन काया, संत सहज स्वभाव खगराया। परहित सरिस धर्म नहीं भाई, पड़ पीराशन नहीं अधमाई। परहित बस। हनुमान जी ने महावीर केम कहेवामां आवे? हनुमान जी ना वखान रामजी ने केम करवा पड़े? एनु कारण छे परोपकार। परोपकार करे अने भूली जाए। बाकी तो 1100 रुपया लखावे, अठवाडिया पछी मंदिर में जईने तपास करे, बापजी 1100 रुपया आपी गयो, मारा बापानु नाम केम लखाયું नहीं? तख्ती में नाम जोईए, 1100 रुपया में तारू भलू थाय। लोको पंखा में बहु दान करे हो, पाछू
પંખાના 3 પંખ હોય ને 3 પેઢીનું નામ લગાવે. એ તો હદ ત્યારે થઈ જાય કે એના 3 પેઢી છે ને હરીફાઈ કરે. જ્યારે ચોપ પાડો ને ત્યારે હું આગળ ને હું આગળ ને હું આગળ, ચક્કર લગાય કરે. ભવસાગરમાં એ ચક્કર લગાવતા હોય. તમે 1100માં નામ લખાવો ને એમાં એને હક ન પડે. દોડ 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 84 લાખ યોનીમાં ફર ફર કરે. લખાઈ દે સ્વર્ગીય ફલાના ભાઈ, ના પુત્ર સ્વર્ગીય ફલાના ભાઈ, ના પુત્ર ફલાના ભાઈ તરફથી બેન. હવે આ પંખો ફરે ને ધીરે ધીરે ત્યારે એ ખબર ન પડે કે આ 3માં કોણ સ્વર્ગીય છે ને કોણ નથી. 3 સ્વર્ગીયમાં પણ ચઈ જાય પાછા. ભલું થાય હો. જય સીતારામ બોલો પ્રેમથી. મારા હનુમાનજી મહારાજનું વખાણ રામજી કરે. તુલસીદાસજી મહારાજ મહાવીર શબ્દના ઉપાધિથી સન્માન કરે. એટલે કોઈએ પૂછ્યું કે આનું કારણ શું? કે આ પરોપકારી છે એટલે, અને પરોપકાર કરે છે, અને પોતે પોતાનામાં નામ જ છે હનુમાન. મહાવીર બિન બહુ હનુમાના, કે તમારું નામ બીજું કોઈ નહીં. હનુમાન કેમ રાખ્યા? હનુમાન માન ને જેને હનન કરી રાખ્યા. માન મને નથી જોઈતી, જેને જોઈએ એટલે. હા, રામજીના દરબાર ભરાઈ ગયા. રામજી વનવાસમાંથી આવ્યા ને પછી દરબાર ભરાઈને પછી તો બધા બંદર ભાલુ એક બાજુ બેઠા હતા. ભગવાને કીધું, ભરતજી આજે મારા બધા મિત્રો સાથે તમને પરિચય કરાવવો છે. બધા આમ ઊંચા ઊંચા થઈને બેહવા લાગ્યા. પહેલા મારું નામ બોલશે, પહેલા મારું નામ બોલશે. હા, કોકને વળી તો એમ થયું તો ખોંખારો ખાવા લાગ્યા. એ મારું નામ ખાન પણ કરતા હોય. એટલે એના ભાઈબંધને કહી રાખેલું કે તારા ભાઈબંધ છે, જરા ધ્યાન રાખજે. જોવા આવે ને તો બધું તારે વધારીને જ કે. અને જોવા આવેલા અને એટલામાં પેલા ભાઈને છીક આવી. હા છે જોરથી કરે. એટલે જોવા આવ્યા હતા ને એને કીધું કે આને શરદી થયેલી લાગે છે. કે ના શરદી ઉરદી કાંઈ નહીં, એને તો ટીબી ને જુખામ ને બધું છે. પેલો ત્યાંથી જ પાછો ગયો. આમાંય વધારો કરે. એટલે હનુમાનજી એવા નતા, એમાં વધારો કર્યો કે એના બાપ દેખાતા નથી, દાદા દેખાતા નથી. દાદા ગુજરી ગયા, કે બાપે ગુજરી ગયા, ને દાદાએ ગુજરી ગયા, 7 પેઢી ગુજરી ગયા, માએ ગુજરી ગઈ, ભાઈએ ગુજરી ગયો, બેન એના ઘરમાં કોઈ છ જ નહીં, બધાય ગુજરી ગયા. કે આ એવો અપલક્ષણો છે. તો મારી દીકરી આવો એ ગુજરી જાય તો પછી નક્કી નહીં થયું કે હારે આવું કઈ કીધું તું વધારવાનું, આમાં વધારો કરાય. તું તો મને ઘણાને જોવા આવે હો, બાકી ઘણાને ખબર કાઢવા આવે એમ. હનુમાનજી મહારાજને આ બે રામજીના અને સીતાજીના ભૂલને સુધારીને જે પ્રસ્તુતિ કરી તમે જાણો છો. હનુમાનજી મહારાજની એવી પ્રસ્તુતિ હતી કે જ્યારે જનકપુરમાં ધનુષ કોઈનાથી ન તૂટ્યું અને રાજા જનકજીએ જાહેરમાં અપમાન કરી દીધું કે વીર વિહીન મહિમય જાની, આ પૃથ્વી ઉપર કોઈ વીર છે જ નહીં. ત્યાં પણ રામજી ઊભા થઈને કઈ ગુસ્સે થયા નહીં કે હા હું છું, તોડી નાખું, આમ કરું. રામજીને જરાય ગુસ્સે ન આવ્યો, જરાય ગુસ્સે થયા જ નહીં. પણ હનુમાનજીએ શું કહી દીધું, સીતાજીનું દુઃખ કેવી રીતેનું વર્ણન કર્યું હશે એ તો હનુમાનજી જાણે. બાકી રામજી આગળ પ્રસ્તુતિ એવી કરી હનુમાનજીએ કે ભગવાન ગુસ્સે થઈ ગયા અને ગુસ્સામાં કહે છે, કપિપતિને બોલાવીને, કહા ચલે કર કરહુ વિના બનાવા, હે સુગ્રીવ અભી હાલ ઇસી વક્ત લશ્કરને તૈયાર કરો અને આક્રમણ કરો. એવી રજૂઆત. એટલે સેવક એવા હોવા જોઈએ, સેવક એવા જ હોવા જોઈએ કે સ્વામીનું હિતનું ધ્યાન હંમેશા રાખે. હા, બાકી તો અમુક કહેવાય તમે કીધું હોય ને એટલું જ કરે. એક રાજા જ્યાં જાય, રાજા હોય એટલે નોકર બોકર તો રાખે જ સાથે, એટલે નોકરને સાથે રાખે. એટલે એને ક્યાંક બીજા ગામમાં ગયા તો દુપટ્ટો ક્યાંક પડી ગયો. એટલે સેવકને પૂછ્યું કે આ અમારા દુપટ્ટા પડી ગયા તે જોયું નહીં? કે જોયું ખરું, પણ તમે ક્યાં કીધું કે ઉઠાઈ ગયું?
હવે હું કહું છું, ગમે તે કંઈ પડી જાય ને તો ઉઠાઈ લેજે અને હું બેહું ને ત્યાં જઈને મને આપી દેજે. સેવક કહે હા હવે હું ધ્યાન રાખીશ. બીજા દિવસે રાજા ક્યાં ગયા અને પેલો ભાઈ રૂમાલમાં ઉઠાઈને કંઈક લઈને આવેલો અને રાજા બધાની વચ્ચે બેઠા હતા ત્યાં ટેબલ પર જઈને મૂકી દીધું. આ શું છે? કે ઘોડાએ કચરો કર્યો ને એ છે, સમજી જજો. એટલે આ ઉઠાઈને કેમ લાયો? તો તમે કીધું તું ને કે કંઈક પડી જાય, આ તો ઉઠાઈને લેતો આવજે. આવા સેવક ન હોય, હનુમાનજી જેવા સેવક. को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो, जानत है जग में कभी संकट मोचन नाम तिहारो, संकट मोचन नाम तिहारो, संकट मोचन नाम तिहारो, नाम तिहारो, नाम तिहारो, नाम तिहारो. को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो, को नहीं जानत है जग कभी संकट मोचन नाम तिहारो. આ હનુમાનજી મહારાજની દિવ્ય કથા છે પ્યારે. પછી સીતારામજીને પગે લાગે છે. જનક સુતા જગ જનની જાનકી, जनक सुता जग जननी जानकी, अतिशय प्रिय करुणा निधान की, अतिशय प्रिय करुणा निधान की. भागे जोग पद कमल मनाओ, आगे जुग पद कमल मनावो, शुक्र निर्मल मति पाओ, सुखी पाने रे मति पाओ. जनक सुता जग जननी जानकी. સીતાજીને પ્રણામ કરું છું અને સીતાજીને પ્રણામ એટલા માટે કરે છે જા સુકૃપા નિર્મલ મતિ પાવો. નિર્મલતા, હે માતા તમે મને નિર્મલ કરી દો. આજે માનસ સાફ બહુ છે પણ નિર્મલ થતા નથી. બહારના સફાઈને સાફ કહેવાય અને અંતરના જે સફાઈ છે ને એને નિર્મલ કહેવાય. સુંદરકાંડમાં અમારો જગો સુંદરકાંડ બહુ સરસ ગાય. આ છોકરો નાનો ઠાકોરનો દીકરો છે, સુંદરકાંડ સંપૂર્ણ યાદ છે. હું પાઠ કરવા જાઉં ત્યારે અમારી પાછળ પાછળ બોલે છે. આ બહુ ડાયો દીકરો છે. તમે એમ સમજી લો કે એને કઈ આવડતું નથી, પણ મારો બિગ પોઈન્ટ આ છે, મારે આ છોકરા વગર ચાલતું નથી. હે જગા ગાજે આ ચોપાઈ. निर्मल मन जन सो मोहि पावा, मोहि कपट चले शीघ्र नवावा. निर्मल मन जन, निर्मल मन जन, निर्मल मन. ભગવાન સોગંદ ખાઈને બેઠા હોય એમ નથી લાગતું તમને? સંકલ્પ કરીને બેઠા હોય એવું નથી લાગતું આ ચોપાઈમાં? નિર્મલ મન સો જન મોહી ભાવા. મને બીજો કોઈ ગમતો જ નથી, જે નિર્મલ હોય ને એ જ મને ગમે. તુલસીદાસ વિચાર કરે રામાયણ લખવા જાઉં, હવે રામજી રાજી થાય નહીં તો રામાયણ કેમનું લખવું? રામજીનો સંકલ્પ છે નિર્મલ મન જન સો મોહી પાવા. निर्मलता कहाँ मिलेगी? दौड़ता दौड़ता गया, जानकी माता ना चरणों में पगे लाग्या. जनक सुता जग जननी जानकी, जनक सुता जग जननी जानकी, अतिशय प्रिय करुणा निधान की, अतिशय प्रिय करुणा निधान की. ताके जुग पद कमल मनावो, ताके जुग पद कमल मनावो. जासु कृपा निर्मल मति पाओ. તમે લોકો ભાવથી હું ચોપાઈ ગાઉં એમાં લગભગ બધા સમજી જાઓ છો. ન સમજાય તો કહેજો, ચોપાઈ ઓછું ગાઉં. પ્રસંગને ચોપાઈ ગાઉં તો જ મજા આવે ને બાપજી. હા બરાબર છે. અરે વાહ, સુંદરકાંડ બોલા બધા ને રામાયણ કાંડ બોલા બધા બનાવી દો. રામચરિત માનસ ના બધું પાઠ કરતા આવડી જાય. હા એવા બનાવી દો, ખાલી સુંદરકાંડ થી કામ ન ચાલે.
निर्मल मन जन सो मोही। बोलो सुंदरकांड वाला छो तो केम बोलता नहीं? निर्मल मन जन सो मोही। निर्मल मन जन सो मोही कपट छली छीन निर्मल मन जन सो मोही पावा। निर्मल जन सो मोहि पावा। मोहि कपट छल शीघ्र न भावा। मोहि कपट छल मोहि कपट छल मोहि कपट छल मोहि कपट छल मोहि कपट। આ રામજીનો સંકલ્પ એટલે તુલસીદાસજી મહારાજ દોડતા દોડતા પહોંચી ગયા માતાજી પાસે। જનક સુતા જગ જનની જાનકી अतिशय प्रिय करुणा निधान की। ताते जुग पद कमल मनावो। ये जुग पद कमल बनाओ। जासु कृपा निर्मल मति पावो। जासु कृपा निर्मल यति पाओ। माताजी મને નિર્મલ બનાવી દો। આ લોક વ્યવહારની વાત લ્યો। લોક વ્યવહારમાં છોકરો જ્યારે ગંદકી કરે શરીર ઉપર કચરો ચોંટાડી લે તો એને સાફ કોણ કરે? બોલો। अच्छा એ બાપ એને ક્યારે તેડે? બોલો તો ખરા। એની માં એને નવરાય ધોબરાય તેલ એસનો પાવડર લાલી લિપસ્ટિક એના બ્યુટિશિયન તો એની માં જ છે ને। બાળકને તૈયાર કરે ને પછી બાપ જોઈ ને તેને બહુ ગમે। લાય મારા દીકરાને અત્યાર સુધી તારો નતો। પછી બાપ તેડે તો ખરા પણ બાળકનો સ્વભાવ એ ક્યાં બાથરૂમ ખોદવા જાય? એ તો ગમે ત્યાં ગમે તે કરે। પછી એનો બાપ શું કરે? કાચલો ઝાલે લઈ જાય ટીંગાઈને, લે તારા છોકરા। કે હવે તારો નથી? મારા ઝબલા ખરાબ કરી નાખ્યા। પણ માં શું કરે તોય પોતે ગંદા થાય મેલા। લગભગ બાળક નાના હોય ને એ માની અંદર બહુ શુદ્ધતા આવતું જ નથી। 24 કલાક પવિત્ર હોય પણ એના બાળકનું મોઢું ક્યાંય મલિન ન થવું જોઈએ। આ માની મમતા છે। માં પોતાનું સર્વસ્વ પોતાના સંતાન માટે અર્પણ કરી દે। એટલે રામજી કરતા પહેલા મારા તુલસીદાસજી મહારાજ સીતાજી પહેલા પગે લાગે છે। જનક સુતા તમે થોડું ચિંતન કરશો ને તો તમને ખ્યાલ આવશે સીતા માતાને જીવનમાં ક્યારે સુખ મળ્યું છે। પહેલા તો એમને પેદા કરવા માટે કોઈ મા બાપ ન મળ્યા તો માટીમાંથી પૃથ્વીમાંથી પ્રગટ થવું પડ્યું। એ એમના મનના સુંદર વર એમના મન પ્રમાણે શોધી શકે એવી સ્વતંત્રતા પણ ન મળી। कारण कि एना बापे प्रतिज्ञा करी ली थी जो शिव धनुष तोड़ेगा सीता की विवाह उसी के साथ होगी। कोई गाड़ो तोड़ी नाखे तो एना साथे थई जाए। हूँ अत्याરના दुनियाना बापने कहूं छूं कि आजनी मारी दीकरीओने तमे आवी रीते बांधशो नहीं। आ युग जे छे ने नाचवा कूदवा अने आनंदमां मोजमां રહેવા માટેનું યુગ છે। खोटी स्वतंत्रता खोटी स्वच्छंदता कोई न ले एवी अपेक्षा पण राखું છું। पण ए बापने हूँ बंधનમાં નાખે એવા બાપને હું હાથ જોડીને વિનંતી કરું છું કે તમે એને મોજમાં રહેવા દો, આનંદમાં રહેવા દો। માનવ જન્મ બારંબાર નથી મળતું। બીજું કે સુખી રહી શકે, આનંદ પ્રાપ્ત કરી શકે, હસી શકે એ મનુષ્ય અવતાર સિવાય 84 લાખ યોનિમાં ક્યાંય નથી। બધા પરતંત્ર છે, કર્મનો ફળ ભોગવવા માટે જ જન્મ લઈને આવે છે। સ્વતંત્રતા અને આનંદ જે છે એ મનુષ્ય જીવનમાં છે। રામજી સાથે લગ્ન થઈને મર્યાદા પુરુષોત્તમની પત્ની એટલે આ ખવાય નહીં, આ બોલાય નહીં, આમ જવાય નહીં, કેટલી બધી મર્યાદા।
અને એમાં અયોધ્યામાં એટલા બધા સાધુ સંતો વડીલો કાકીઓ માસીઓ માસીજી કાકીજી બધી કેટલા હોય, બધા હોય. અને સીતાજી થોડા દિવસ રહ્યા અને હજી તો એમની ઉંમર 26 વર્ષની થઈ અને કૈકેયી માતાનો કેડ અને સીતાજીને વનવાસમાં જવું થયું. 14 વર્ષ વનવાસમાં રહ્યા, પાછા અયોધ્યામાં આવ્યા, મહારાણી બન્યા. પણ તમે કર્મનો વાંક ગણો કે જે ગણો, લવકુશ પેટમાં છે અને સગર્ભા સ્થિતિમાં જ્યારે એને એના ઘરવાળા ઘરમાંથી કાઢી મૂકે અને એક બાબાજીના આશ્રમમાં જઈને રહેવું પડે. જંગલમાં બે બાળકને ઉછેરવું અને બાળક જ્યારે મોટા થાય અને એ પૂછે કે મારા દાદાનું નામ શું છે, મારા પપ્પા કોણ છે, મારા ભાઈબંધો મને પૂછે છે તારા બાપના નામ તને ખબર છે? અને એ જ્યારે માને આવીને પૂછે કે માં હું મારા મિત્રોને શું જવાબ આપું, ત્યારે સીતાજી શું કહે? અને એ શૂરવીર બાળક લક્ષ્મણ, અંગદ, હનુમાન, ભરત, શત્રુઘ્ન બધાને યુદ્ધમાં પરાસ્ત કરે. ભગવાન રામજીની તમામ સેના જ્યારે હાર માની લે અને જ્યારે રામજી એ બાળક સાથે યુદ્ધ કરવા આવે અને લવકુશ જ્યારે બાણ છોડીને અને રામ લક્ષ્મણને બાંધી કાઢતા હોય, હનુમાનજીને બાંધીને સીતાજી પાસે લાવે, ત્યારે સીતાજી શું કહી શકે કે આજ તારો બાપ ગુના વગર મને જંગલમાં કાઢી મૂક્યો? ત્યાં પણ સીતાજી પોતાની તમામ વેદનાઓને સમેટીને અને લવકુશના માથા ઉપર હાથ ફેરવીને કહે છે, દીકરા આ તારા પિતાજી છે, પિતાજીને બંધન કરાય, પિતાજી ઉપર બાણ ન છોડાય. સીતાજી કહે છે હવે તો દુઃખની ઇતિ થઈ ગઈ. એ જ વખતે ધરતી માતાને પ્રાર્થના કરે છે અને ધરતીમાં સમાઈ જાય છે. સીતાજી સુખી ક્યારે? એ પાત્ર દુનિયાને કંઈક આપી શકે, એના ચરણ બંધન કરવાથી મારી તમારી જીવનમાં પવિત્રતા આવે, નિર્મલતા આવે. तुलसीदास કહે છે जनक सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की ताके युग पद कमल मनावो जासु कृपा निर्मल मति पावो. ताके जुगे पद कमल मनावो जाके जुग पद कमल मनावो जासु कृपा निर्मल मति पावो जासु कृपा निर्मल मति पावो ताके जुगे पद कमल मनावो ताके जुग पद कमल पुनि मन बचन करम रघुनायक, पुनि मन बचन करम रघुनायक चरण कमल बंदो सबलायक, चरण कमल बंदो सबलायक राजीव नयन धरे धनुषायक भक्ति भंजन सुखदायक. સીતાજીને પ્રણામ કર્યા પછી તુલસીદાસજી મહારાજ કહે છે મન વચન અને કર્મથી રઘુનાથજીના ચરણોમાં પ્રણામ કરું છું. મન વચન અને કર્મ
રાજીવ નયન, ધરે ધનુષાયક, હાથમાં જેને ધનુષ બાણ ધારણ કરી રાખ્યા છે, કમલ સમાન કોમલ જેમના પ્રત્યેક અંગો છે, નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણમ, એવા શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમન હરન ભવ ભય દારુણ, એવા શ્રી રઘુનાથજીને પ્રણામ કરું છું, જેઓ ભક્તના વિપત્તિને દૂર કરવા માટે હંમેશા ધનુષ બાણ ધારણ કરીને તૈયાર જ રહે છે. મારા ભક્ત ઉપર કોઈ વિપત્તિ આવે, ધનુષ બાણ શોધવા જાઓ ને મોરું થાય, ધરે ધનુષાય તૈયાર હોય. राम तुम्हारा वृत्त स्वयं ही काव्य है. मैथिली शरण गुप्त जी ने लिखा, राम तुम्हारा वृत्त स्वयं ही काव्य है, कोई कभी बन जाए सहज संभाव्य है. राम जी ने कोई पूछ्યું, તમે આ દુનિયામાં રહેતા નથી એટલે અમારા દુનિયાવાલાની મજબૂરીની તમને ખબર ન હોય, તમે અવતાર લઈને આવ્યા છો, હવે તમે નવા નવા ભારે ભારે કાનૂન બતાવશો, આમ રવાય, આમ ખવાય, આમ જવાય, આમ ન કરાય, આમ ન બોલાય. આ બધું નિયમો અત્યારે કળયુગમાં અમારે પડાય નહીં. તમે શા માટે અવતાર લઈને આવ્યા? ઉપરથી જેને મારવું તું મારી નાખ્યા હોત, જેને દર્શન આપવા હતા એને હમદર્દીને દર્શન આપી આવ્યા હોત, તમે આ જાહેર જીવનમાં શું કામ આવ્યા? भगवान कहे छे, संदेश स्वर्ग से यहाँ नहीं कुछ लाया, इस भूतल को ही स्वर्ग बनाने आया. नर को ईश्वरता प्राप्त कराने आया, प्रेमी जन को विश्वास दिलाने आया, जन सम्मुख धन को तुच्छ जताने आया. संदेश स्वर्ग से यहाँ नहीं कुछ लाया, इस भूतल को ही स्वर्ग बनाने आया. संदेश स्वर्ग से यहाँ नहीं कुछ लाया, इस भूतल को ही स्वर्ग बनाने आया. હું આ પૃથ્વીને મારા કરણીથી, મારા જીવન જીવનીથી હું આ પૃથ્વીને જ સ્વર્ગ બનાવ. સ્વર્ગ ઉપર છે, નર્ક ઉપર છે, એ પછીની વાત છે. ઘણાને સ્વર્ગમાં જવાનું ગમે, ઘણાને નર્કમાં જવાનું ગમે. એક જવાન છોકરી મરી ગઈ 20-22 વર્ષની. યમરાજે પૂછ્યું કે તારે સ્વર્ગમાં જવું છે કે નરકમાં? હવે એને બેચારીને ખબર નહીં કે સ્વર્ગમાં શું છે ને નરકમાં શું છે. કહે યમરાજ ને કહે, જે હોય તે 4G ઇન્ટરનેટ ચાલે એ 399 વાળા રિચાર્જ કરાવીને અને સ્માર્ટફોન આપી દો, પછી જ્યાં કહેશો ત્યાં રહી લે. બોલો, સ્વર્ગ નરકની ખબર નહીં. રામજી કહે છે સ્વર્ગ ક્યાં છે, નર્ક ક્યાં છે એ પછીની વાત છે. ઘણાને જોઈને તમે નથી કહેતા એનું જીવન તો નર્ક જેવું છે, અને ઘણાને જોઈને તમે કહેતા હશો અરે ફલાણાનું ઘર તો સ્વર્ગ જેવા છે. अपने घर को स्वर्ग बनाओ, अपने घर को नर्क मत बनने दो. स्वर्ग नर्क सब इसी पृथ्वी पे है, इसी जीवन में है. आ मोढामाथी सारू बोलो तो आ स्वर्ग छे, અને પેટમાં પાપ રાખો એ નર્ક જ છે. ક્યાં બહાર જવાની જરૂર છે? આની અંદર જ શ્રીલંકા છે અને આની અંદર જ અયોધ્યા પણ છે. અમે શ્રીલંકામાં અશોક પાટિકામાં સુંદરકાંડના પાઠ કરવા ગયા હતા. હર્ષવર્ધન ગ્રુપ રાજસ્થાનના. આ બહુ મજા આવી. પછી તો બધું શ્રીલંકામાં ફર્યા, પણ અશોક પાટિકામાં હનુમાનજીના પગલા હજી એમને એમ છે. 2 પગલા. પહેલા સીતા માતાને જે લઘુ રૂપ ધારણ કરીને દર્શન દીધા હતા એ, અને પછી વિશાળ રૂપ ધડ્યાનું કર્યા કણક ભૂધરાકાર શરીરા, એ મોટા પગલાના નિશાન પણ ત્યાં છે, અને એ જ મેન દર્શન ત્યાં છે. બાકી તો મંદિર અને બાંધકામ તો ક્યારના તૂટી ગયા હોય, નવા બન્યા હોય, પણ હનુમાનજીના પગલા હજી એમને એમ છે. 2014માં અમે ગયા હતા. હર્ષવર્ધન ગ્રુપ, પંકજભાઈ અગ્રવાલ અમારા યજમાન હતા. આવતા વર્ષે આ ડિસેમ્બર છે ને, આવતા વર્ષે ડિસેમ્બરમાં પણ ત્યાં રામકથા એક યજમાન કરાવવાના છે. એ પણ આપણા ગુજરાતના છે. એમને નામ મને કહેવાનું ના પાડેલી છે એટલે કહેતો નથી. બહુ ભક્ત છે. દરેકે પોતપોતાના ખર્ચ
છે પણ કથાનો તમામ ખર્ચ એક જ યજમાન ઉઠાવવાના છે. તમારે કોઈને આપવું હોય તો કહેજો. અશોક પાટીદામાં સુંદરકાંડ પાઠ કરવા જવાના 108 માણસ લઈ જવાના છે. એનાથી વધારે લઈ જ નહીં જવાનું, નહીં તો પછી બધું આયોજનમાં તકલીફ પડી જાય. તો પૂર્ણિમાના વચન કરમ રામજીને પગે લાગીને પછી કોઈને ભેદભાવ ન લાગે કે રામજીને જુદા પગે લાગ્યા ને સીતાજીને જુદા પગે લાગ્યા. ગીરા અરથ જલ બીચ સમ કહિયત ભિન્ન ન ભિન્ન બંદો સીતારામ પદ જીનઈ પરમ પ્રિય ખેલ. સૌથી છેલ્લે બંદો રામ રામ રઘુબર કો બંદો રામ નામ રઘુબર કે હેતુ કૃષાનો ભાनु કરે કો હેતુ કૃષાનો ભાनु કરે કો. રામ નામને પગે લાગુ છું. રામ નામની મહિમા મેં તમને પહેલા કહી દીધું છે કીર્તન વખતે. રામ નામની મહિમા આનાથી મોટા કોણ કહી શકે. નરસિંહ મહેતાએ લખ્યું કે રામ નામ શું તારી લાગી સકલ તીરથ તેના તનમાં દે. આનાથી વધારે શું મહિમા હોઈ શકે. જે એક વખત રામ બોલે સંપૂર્ણ તીર્થોનો વાસ એના તનમાં આવી જાય. માટે રામ નામની ખૂબ મહિમા છે. જ્યારે પણ તમને ખબર છે જન્મ થાય કોઈનો અને કોઈ મળવા આવે તો એ કહે રામ રામ ભાઈ રામ રામ. અને જ્યારે આ દુનિયાથી જાય ત્યારે છેલ્લે શું બોલાય? શું બોલાય બા? હે અરે બોલો રામ રામ બોલો ભાઈ રામ. ડોશીબા મરી ગયા રામ બોલો ભાઈ રામ. આગળ વાળા મળ્યા કે પાછળ વાળા? તમારે આ કથામાં એવું નિયમ છે હો, કથા પૂરી થાય ને તો ઉપરથી વિમાન આવે 2 જણાને લેવા માટે. એટલે જેને જેને જમવું હોય પહેલા નોંધાઈ દેજો. અર્જુનદાસજી બાપુ નગર છેલ્લી વખત મગજ જશે તો બેહવા નહીં દે. बापू विमान में किसको किसको बैठाइएगा? 2 आदमी को बैठना है. मैं नहीं बैठूंगा. हम जी आगे की कथा की अभी तारीख दी हुई है. તમારે બેહવું છે ના એમને તો હું ના બેહવા દઉં. તમે જાઓ તો મને વાંધો નહીં. તમારું કઈ એટલા બધા કંટાળી ગયા છો બા? હા હું સમજી ગયો હો બા. તમે બહુ કંટાળેલા છો. એક કામ કરો લંબે હનુમાન આશ્રમમાં આવી જાઓ સેવામાં. હે બાપુ હનુમાનજીની સેવા કરશે ડોશીવા રહેવા દો ને. રોટલા કરતા આવડે છે? બાજરીના રોટલા કરતા આવડે છે? તો મારા આશ્રમમાં લઈ જજો. મને એ નહીં આવડતું. લ્યો ભાવે છે ખરું પણ આવડતું નથી. આ માતાઓ તો આમ આમ કરીને પૂરા કરી નાખે ગોલ ગોલ એકદમ મશીનમાં ના થાય એવા. જ્યાં રહો જે પરિસ્થિતિમાં રહો બસ આ રામધૂનથી અત્યારની કથામાં હવે આપણે વિશ્રામ તરફ જઈશું. પંડિતજી યજમાન એક જ છે ને બાપજી? હા જે કથાના જે યજમાન હોય એ જ સ્ટેજ પર આવીને આરતી ઉતારે અને બોલાયા વગર બીજા ન આવી જાય એમ બાપજી કહે છે. અને જેને આરતી ઉતારવા હોય યજમાન બનવું હોય તો આની જે વ્યવસ્થા છે એ અર્જુનદાસજી બાપુ, જનકભાઈ અને આપણે માતાજીભાઈ પુરોહિત, બળદેવભાઈ છે, મફાભાઈ છે, બીજા જે છે હું બધાને ઓળખતો નથી પણ આયોજકને મળીને અને તમારું નામ નોંધાવજો અને વ્યવસ્થામાં કહેજો બાપુ બધાને આરતી ઉતારવા દે છે પણ નિયમ પ્રમાણે ઉતારજો. એમને એમ ન બધા ગળી જતા. આવો મારી સાથે રામધૂન કરો અને 2 મિનિટમાં પછી આરતીની તૈયારી કરીએ. સીતારામ સીતારામ જય 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 સીતારામ
सनातन धर्म की जय। गौ माता की जय। गंगा माता की जय। भारत माता की जय। जय जय सीताराम जय जय सीताराम जय जय सीताराम हरि ओम नमः पार्वती पतये हर हर महादेव। कौशल्याना कुंवर तुम्हारी आरती रोज उतारूं रे। सरयू जड़માં સ્નાન કરાવું તિલક કરો રૂપાળું રે। અંગે ઉત્તમ આભૂષણ નયનમાં કાનન કાળું રે। કેળકટારી ધનુષધારી રઘુવીરને શરણારું રે। અહલ્યા થઈને પડો ચરણમાં ધન મન ધન મુવારો રે। કાગમુનિનો રૂપ લઈને રાઘવને રમાડો રે। સબરી થઈને વાલા તમને મીઠા બોર જમાડો રે। મંગલ મૂર્તિ રામજી જોઈ અંતરમાં હરખાવો રે। કહે પુરુષોત્તમ દાસ બની ચાહું ચરણ તમારો રે। ભગવાન વિષ્ણુ મંગલ
आत्माभिवन्दनो मन्त्रपुष्पाञ्जलिम् हरिः ॐ जगनेन जगन्मय जन्तदेवास्तानि धर्माणि प्रथमान्य सन्नतहनाकं महिमानः सचन्दत्र पूर्वै साद्याः सन्ति देवाः हरिः ॐ धीमहि तन्नो दन्तिः प्रचोदयात् ॐ दाशरथाय विद्महे सीतावराय धीमहि तन्नो रामः प्रचोदयात् ॐ जनकनन्दन्यै च विद्महे रामप्रियायै च धीमहि तन्नो सीता प्रचोदयात् नानासुगन्धिपुष्पाणि यथा कालोद्भवानि च पुष्पाञ्जलिर्मया दत्त गृहाण परमेश्वर श्रीरामचरितमानसाय नमः मन्त्रपुष्पाञ्जलिं समर्पयामि बोले रामचंद्र भगवान की सद्गुरुदेव भगवान की धर्म की अधर्म का प्राणियों में विश्व का गौ का सुता जग जननी जानकी अतिशय प्रिय करुणा निधान की ताके जुगपद कमल मनाओ जासु कृपा निर्मलमति पायो। अगर निर्मलमति पानी है तो भगवान का प्रसाद अवश्य पाना है ना। और ये पहले दिन ही आपको भी आभास हुआ, मेरे को तो हुआ, पता नहीं आप लोगों को हुआ नहीं हुआ कि यहाँ श्री सीताराम जी साक्षात विराजमान है। ये आप लोगों को हुआ ही नहीं हुआ, मेरे को तो प्रथम दिवस में अनुभव हो गया कि यहाँ माँ जानकी और राम जी विराजमान है। प्रेम से कथा सुनो, सद्बुद्धि आएगी, आनंद रहेगा, सब लोगों का कल्याण होगा। इसलिए प्रेम से मोबाइल स्विच ऑफ रखो, सभी से ये प्रार्थना है। माताओं बहनों भाइयों से कथा सुनने का अगर आनंद लेना है तो मोबाइल का स्विच ऑफ रखो। बाद में जिससे बात करनी है या तो उसको उस पर कर दो, क्या बोलते हैं उसको, साइलेंट पर, है ना भाई। जय सीताराम। प्रसाद जरूर पाना भाई। सबको प्रसाद पाने के लिए जय छोड़ जाना है। लंबे हनुमान में सिर्फ उनकी व्यवस्था है जो लंबे हनुमान